हेलो ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। જે આમાં ગ્રીન વેજીટેબલની પ્રાઇસ આપવામાં આવે છે। આજે તારીખ 27 ફેબ્રુઆરી 2026 અને એક નંબર માર્કેટના રીંગણાથી શરૂઆત કરી। ગુલાબી રીંગણું છે, બજાર ભાવ જોઈ તો 20 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગુલાબી રીંગણામાં। અને આ ભાવ આપણે હોલસેલ આપવામાં આવે છે। યોગેશ કૃપામાં મહેશભાઈ નું નામ છે, જે હોલસેલ થી માલનું વેચાણ કરે છે। ગુવારમાં જોઈને તો 50 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો ગુવાર વેચાય છે, જે પણ હોલસેલ ભાવ છે આખી બોરીનો। હાઇબ્રિડ કારેલાની બજાર ભાવ જોઈને તો 20 થી લઈને 30 રૂપિયા બજાર છે। જે મોટું કારેલું આવે છે F1, આપણે દેશી ટાઈપનું નથી। ભીંડો એકદમ કલીમાલ છે, સુપર એક નંબર, જે 40 થી માંડીને 45-50 સુધી બજાર ભાવ થાય છે। એક નંબર ભીંડાનો ભાવ છે। તુરિયામાં બજાર ભાવ જોઈને તો 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો તુરિયા વેચાય છે। આપણે ભાઈ તારેશ્વરમાં ભાઈ વેચે છે। આપણે અત્યારે મરચામાં આવી ગયા છે, જે ખોડિયાર મરચા વેજીટેબલ છે, જેમાં હોલસેલ મરચાનું વેચાણ થાય છે। જે મીડિયમ મરચું છે 25 રૂપિયા કિલો છે, ત્યાર પછી 30 રૂપિયા, અને સારામાં સારું મરચું જોઈને તો 35 રૂપિયા સુધી કિલો છે। આપણે નિલેશભાઈ નું નામ છે, જે નિલેશભાઈ હોલસેલ થી મરચાનું વેચાણ કરે છે। માર્કેટમાં અત્યારે વઢવાણી મરચું પણ આવી ગયું છે, અને વઢવાણી મરચામાં બજાર ભાવ જોઈને તો 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। વઢવાણી મરચું એકદમ ચોખ્ખું ખેડૂતનું લોકલ મરચું છે, ફ્રેશ એવું, જે 70 રૂપિયા કિલો બજાર થઈ જાય છે વઢવાણીમાં। અત્યારે હવે આપણે ઓમેગા મરચીમાં બજાર જોઈને તો ઓમેગા સિતારા છે, એક નંબર સિતારા મરચી છે। જે સિતારા મરચી 60-65 રૂપિયા સુધી કિલો છે, જે 10 કિલાનું પેકિંગ આવે છે। 600 થી 650 સુધી સિતારા મરચી વેચાય છે 10 કિલાના ભાવ। એપલ ગોટી રીંગણું જોઈને તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને જે 4-5 કિલાનું પેકિંગ આવે છે એપલ ગોટીનું। વાલ જોઈ તો 35-40 થી લઈને બહુ સારો વાલ હોય તો 50 સુધી કિલો પણ વેચાય છે। વાલમાં બજાર એવરેજ 40 રૂપિયા કિલો ગણાય છે। લીલા ગોટામાં જોઈને તો 15 થી લઈને 18-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે લીલા રીંગણામાં। સરગવામાં બજાર ભાવ જોઈને તો 60 રૂપિયા કિલો વેચાય છે। એક નંબર ચોખ્ખો હરગવો, આપણે કેશુભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ મોટી મોલડી થી આવે છે આ સરગવો લઈને, જે 2 કિલાનું પેકિંગ આવે છે। દાણાવાળા ચોરા જોઈને તો 12નું પાર્સલ છે, એકદમ ચોખ્ખા ચોરા છે, દાણા આવે છે સિંગમાં। બજાર ભાવ જોઈને તો 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, દાણાવાળા એકદમ ચોખ્ખા ચોરા। ગલકામાં બજાર ભાવ જોઈને તો આ ગલકું છે, જે 20 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે। આખી બોરીનું વજન આવે છે 10 કિલો જેવો, જેમાં 20 રૂપિયા કિલો બજાર છે। દૂધીમાં જોઈને તો એકદમ ભયાનક મંદી છે, ઉજળું જબલું વેચાય છે 150 નું, 5 રૂપિયા 7 રૂપિયા કિલો દૂધી વેચાય છે। તુરિયા જોઈને તો આપણે ખેડૂત લોકલ તુરિયું છે, જે બજાર ભાવ 150 થી લઈને 170 રૂપિયા સુધી ઉજળું પોટલું વેચાય છે, જે 5 કિલો 6 કિલો જેવો વજન આવે છે। અને ભગવતી ટ્રેડિંગમાં આપણે ભાઈ નરેશભાઈ જેનું વેચાણ કરે છે। તુરિયા વાળા ચોરા છે, જે અંકુર 5 નંબર આવેલી, જે ઉજળું બંડલ જોઈને તો 150 રૂપિયાનું વેચાય છે, જે 2 થી 3 કિલો જેવો વજન આવે છે। જયેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ સર ગામથી આવે છે આ કુરિયાવાળા ચોરા લઈ। ને દેશી કાકડી જોઈ તો મીડિયમ દેશી કાકડી છે, જે 30 રૂપિયા કિલો વેચાય છે। ફુલાવરમાં જોઈ તો ઉધડા પોટલામાં એવરેજ બજાર છે 120 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે। બહુ મોટું હોય તો 150 સુધી પણ ફુલાવર વેચાય છે ઉધડું પોટલું, જે 10-12 કિલો વજન આવે છે। શું નામ કીધું ભાઈ? અનિલભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ અનિલભાઈ બામણબોર થી આવે છે આ ફુલાવર લઈ। લીંબુમાં એવરેજ બજાર જોઈને તો 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ। તડકાના હિસાબે એની આવક ઓછી છે, જેથી કરીને લીંબુમાં થોડીક બજાર સારી એવી છે। શું નામ ભાઈ? નિલેશભાઈ ખેડૂતનું નામ છે, જે ખેરવાથી ભાઈ આવે છે આ લીંબુ લઈને। બટેટામાં બજાર જોઈને તો 7-8 રૂપિયા કિલો વેચાય છે,
જે 20 કિલાના 150 રૂપિયાનું બાસ્કું વેચાય છે 20 કિલાનું. આપણે નિલેશભાઈ જેનું વેચાણ કરે છે. અત્યારે વટાણાની ઓફ સિઝન છે, જે હોલસેલ ભાવ જોઈએ તો 25 રૂપિયા કિલો વેચાય છે વટાણા. જયસિંહભાઈ જેનું વેચાણ કરે છે વટાણાનું, જે 25-30 કિલાની બોરી આવે છે, નાની બોરી છે. અત્યારે રાજકોટ માર્કેટમાં આપણે જોઈને તો કાચી કેરી આવી ગઈ છે, જે સંભારાની. જે નાની કેસર કેરી રહીને એ આ 100 રૂપિયાનું 100 નું પેકિંગ આવે છે. અને મોટું પેકિંગ રહ્યું ને એમ જોઈને તો 180 થી લઈને 200 રૂપિયા સુધી ઉધડું પેકિંગ વેચાય છે કાચી કેરીનું. અને સોમભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ઉના સાઈડ થી આવે છે આ કાચી કેરી લઈને. કોબીસમાં અત્યારે એકદમ મંદી છે, તો વજન ઉપર 4-5 રૂપિયા કિલો વેચાય છે. અને 60 રૂપિયાનું ઉધડું, 50 થી લઈને 60 સુધી ઉધડું પોટલું વેચાય છે. શું નામ ભાઈ? કોડાભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે વલમાર્ટ થી આવે છે કોડાભાઈ આ કોબીજ લઈને. આપણે જોઈને તો માર્કેટમાં કાશી કેરીની પણ સારી એવી આવક છે. અને આપણે દાણાવાળા ચોરા જોઈને તો દાણાવાળા ચોરામાં 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આપણા અહીંના ખેડૂતના લોકલ ચોરા છે. આપણે જોઈને તો ગુલાબી લાંબુ રીંગણું છે, એકદમ ચોખ્ખું રીંગણું છે, લાઇટિંગ વાળું. ને બજાર ભાવ જોઈને તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો બજાર થાય છે ગુલાબી લાંબા રીંગણામાં. શું નામ ભાઈ? સંજયભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ સંજયભાઈ આપણે મકાન પરથી આવે છે આ ગુલાબી રીંગણું લઈને. ટમેટા જોઈને તો માર્કેટનું 1 નંબર મોટું ટમેટું છે, જેમાં ભાવ 14-15 રૂપિયા કિલો વેચાય છે. બાકી એવરેજ બજાર જોઈએ તો 10 રૂપિયા જ કિલો ટમેટું છે, પણ આ તો મોટું ટમેટું છે એટલે 15 રૂપિયા બજાર થાય છે. ગાજરમાં આપણે બજાર ભાવ જોઈને તો મીડિયમ ગાજર 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો છે. અને હારા મોટા ગાજર જોઈએ તો 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે ગાજર. કયું ગામ ભાઈ? ભાઈ કાળી પાટી આવે છે. શું નામ? સાગરભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ આ ગાજર લઈને આવે છે. અને આપણે રૈયારાજમાં હોલસેલ ગાજર વેચાય છે. ને આપણે અમિતભાઈ જેનું વેચાણ કરે છે ગાજર. લાલ મરચામાં જોઈને તો મીડિયમ લાલ મરચું છે, જે બજાર ભાવ એવરેજ 50 રૂપિયા કિલો વેચાય છે. જે 20 થી 25 કિલોનું પેકિંગ આવે છે. આપણે પુરુષાર્થમાં વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. ગુવારમાં બજાર ભાવ આપણે આગળ જોઈએ, અત્યારે આપણે અહીંયા જોઈને તો આ પણ 12નું પાર્સલ છે, જે 60 રૂપિયા કિલો વેચાય છે હોલસેલ ભાવમાં. જે નાનું પેકિંગ છે 10 કિલા જેવું પેકિંગ આવે છે. પુરુષાર્થમાં આપણે કિશોરભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. ટેટી જોઈને તો ટેટીમાં 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. એક બોક્સમાં 10 કિલા વજન આવે છે, જે મીડિયમ ફળ આવે છે. આપણે વિજયભાઈ ખેડૂતનું નામ છે, જે પુરુષાર્થમાં હોલસેલ થી આ ટેટીનું વેચાણ કરે છે. આપણે જોઈને તો માર્કેટમાં કેરીની કાચી કેરી સંભારાની સારી એવી આવક છે. અને સારી એવી કેરીમાં 150 રૂપિયા કિલો વેચાય છે, જે સારું એવું મીડિયમ ફળ આવે છે. આપણે ધીરુભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ પ્રોપર તાલવાડા ગીર બાજુથી આવે છે આ કાચી કેરી લઈ.